ઓમ ગણેશ, હર હર મહાદેવ. હવે આર્દ્રા નક્ષત્ર અને ખાસ કરીને આપણે તો ખાસ મારે ચર્ચા કરવી જ છે કે ઘણા લોકોનો આપણા જેટલા પણ બધા છે એ લોકોએ મને વોટ્સઅપ કર્યું છે કે ગુરુજી આ 9 તારીખે કે 8 તારીખે આ રીતે આર્દ્રા નક્ષત્ર આવે છે, તમે વિડીયો હજુ બનાવ્યો નથી, આ છે તે છે. તો હું તમને એ કહેવા માગું છું કે આપણી બાજુ ખાસ કરીને મધ્ય ભારતથી નીચે આપણે જઈએ ભારતમાં તો આપણે અમાવસ્યાંત આપણો નવો મહિનો શરૂ થાય છે અને ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત શરૂ થાય છે. તો આપણા માટે તો હજુ કારતક મહિનો જ ચાલી રહ્યો છે, એનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. તો એવું નથી કે આ જે આર્દ્રા નક્ષત્ર અહીંયા પરિપૂર્ણ થશે ને તમે શિવ પૂજા વગર બાકી રહી જશો કે આપણે કોઈ બાકી રહી જઈશું. અને આ હું એમ નથી કહેતો કે આ આર્દ્રા નક્ષત્રમાં પૂજા ન કરવી, 100% કરવી, હું તમને પ્રમાણ સાથે કહીશ. અને ખાલી શિવ નહીં, શક્તિની પણ પૂજા કરવી. કારણ કે માર્ગશીર્ષ મહિનામાં એક આપણે કહીએ ને કે કોઈ મોટા વ્યક્તિઓ એક વ્યાસપીઠ ઉપર બેસીને થોડું કહે અને એ તો આપણે સન્માનનીય છે, આપણા શિરો ઉપર છે. પણ એક એવા સન્માનનીય વ્યક્તિના કહેવાથી પછી સોશિયલ મીડિયામાં વાયરલ બધા વિડીયો થાય ને ક્લિપો વાયરલ થાય ને પછી એકબીજાને શેર કરે અને એ જ રીતે લોકોએ મને પણ શેર કરી છે કે આપણી ત્યાં જ ગુજરાતમાં જ શિવ કથાકાર પ્રવક્તા છે ને એમનો આ વિડીયો છે ને બહુ સરસ છે. એમાં તો આપણે કોઈ નિંદા ના કરી શકીએ, ક્યારે ભગવાન માફ ના કરે. પણ સાથે એ પણ જરૂરી છે સ્પષ્ટતા કે માગશર મહિનો આપણે શરૂ થયો નથી. તો આપણે માગશર મહિનાનું જ્યારે આર્દ્રા નક્ષત્ર આવશે હું એનો 100% ગુજરાતીમાં વિડીયો બનાવીશ. પણ જરૂરથી આપણે આ પણ જે આજે આર્દ્રા નક્ષત્ર શરૂ થશે અને કાલે પરિપૂર્ણ થશે, આપણે તો ભગવાનની ભક્તિ જ કરવી છે, શિવ શક્તિની સાધના જ કરવી છે. અને શક્તિ શબ્દનો પણ હું પ્રયોગ કરું છું, એ પણ હું તમને પ્રમાણ સાથે હમણાં બતાવીશ કે માગશર મહિનામાં આર્દ્રા નક્ષત્રમાં શિવ પૂજાનું તો મહત્ત્વ છે. અને આપણે જાણીએ છીએ, બીજું વધારે વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. પણ આર્દ્રા નક્ષત્રમાં શક્તિની સાધના પણ બહુ જ જરૂરી છે. અને એ પણ હું તમને પ્રમાણ સાથે કહીશ. શક્તિ સાધનામાં શ્રીયંત્રની ઉપાસના બહુ મહત્વપૂર્ણ છે અને એ જ આપણે આજે સત્સંગ કરવાના છે. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. એના પહેલાં આપણે સૌથી મહત્ત્વની વસ્તુ જે જાણવાની રહેશે એ શું રહેશે તો એ આપણે જાણવાનું છે કે આ વખતે આ જે આર્દ્રા નક્ષત્ર છે એ શરૂઆત ક્યારથી થાય છે અને ક્યારે છે. તો આર્દ્રા નક્ષત્ર આજે રાત્રે આપણા ભારત દેશ પ્રમાણે 8 નવેમ્બર રાત્રે 10:02 શરૂ થઈ જાય છે અને આવતીકાલે એટલે કે 9 નવેમ્બરે 8:04 આસપાસ પરિપૂર્ણ થાય છે આપણા દેશમાં. પણ વિદેશોની જો વાત કરીએ તો વિદેશોમાં દેશકાળ પ્રમાણે સમય અલગ છે. એટલે તમે જે દેશમાં સ્થાયી હોય કે હમણાં નિવાસ કરતા હોય ત્યાં આગળનો સમય જોઈ લેજો. હવે આપણે શિવ પૂજન વિશે તો આપણને ખબર જ છે કે આર્દ્રા નક્ષત્રમાં શિવ અભિષેક, શિવ પૂજા કે શિવ દીપદાન બધું કરીએ તો અમોઘ ફળની પ્રાપ્તિ થાય. પણ હું તમને સાથે શ્રીયંત્ર શક્તિ સાધનાનું પણ પ્રમાણ આપું તો લખેલું છે કે આર્દ્રક્ષમ નહીં સંત્યજ્યમ યદિચ્છેદ આત્મનઃ શુભમ. આર્દ્રક્ષમ નહીં સંત્યાજ્યમ સંત્યાજમ ન કદાચન. જે માણસને પોતાનું આત્માનું કલ્યાણ કરવું હોય એણે આર્દ્રા નક્ષત્રનો ક્યારેય ત્યાગ ન કરવો, ક્યારેય ત્યાગ ન કરવો અને ક્યારેય ત્યાગ ન કરવો. તો શેના માટે? તો કે આર્દ્રા લક્ષ્મી રીતિખ્યાતા નિત્યા શ્રી વિષ્ણુ વલ્લભા. એટલે કે આર્દ્રા નક્ષત્રની અંદર તમે શ્રી એટલે કે લક્ષ્મીની ઉપાસના કરો, શ્રીયંત્રની ઉપાસના કરો અને જે શ્રી વિદ્યા ઉપાસકો હોય એમના માટે તો બહુ સરસ મજાનો સમય છે. તો આપણે એને એક હમણાં બાજુમાં રાખી અને મૂળ સહજ સરળ વસ્તુ વાત કરું તો શ્રીયંત્રની પૂજા અને શિવલિંગ એટલે કે શિવજીની પૂજા, આ બે સાધના આર્દ્રા નક્ષત્રમાં કરીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય. ને એમાંય શિવ એટલે કલ્યાણ, તો કલ્યાણ તો આપણું શિવની પૂજાથી થવાનું જ છે. પણ આપણા જીવનમાં શક્તિની પણ જરૂર છે. એટલે મેં શિવ શક્તિ ઉપાસના કીધું. શક્તિ શ્રીયંત્ર સૌથી વધુ આપશે. કદાચ શ્રીયંત્ર ના હોય માતાજીની મૂર્તિ હોય તો તમે એની ઉપર આ બધી ઉપાસના કરજો. તો શક્તિ કેવી શક્તિ જોઈએ? ખાલી શારીરિક નહીં, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક દરેક પ્રકારની શક્તિ જોઈએ. તો કલ્યાણ તો થશે પણ સાથે જ આ બધી શક્તિઓની જરૂર છે ને એ શક્તિ કોણ આપશે? શ્રીયંત્ર. હવે હું વાત કરું કે ઉપાસનામાં આપણે શું કરી શકીએ. તો તમારી પાસે જો શ્રીયંત્ર હોય કે છે તો શ્રીયંત્રની આગળ ગાય માતાના ઘીનો દીવો કરવાનો, એક ધૂપબત્તી પ્રજ્વલિત કરજો અને 16 પાઠ શ્રી સુક્તમના કરજો. કદાચ તમને પાઠ કરતા ન ફાવે તો ખાલી સાંભળશો ને ધૂપ દીપ નૈવેદ્ય કરીને તો પણ ચાલશે. બીજી ઉપાસના કે તમે અભિષેકાત્મક શ્રીયંત્રની ઉપર શ્રી સુક્તમનો પ્રયોગ કરવા માંગતા હોય
તો દ્રાક્ષનો રસ, લીલી કાળી જે તમને મળે એ દ્રાક્ષનો રસ, બીજો દાડમનો રસ, ત્રીજું પંચામૃત, ને પંચામૃતમાં અલગથી તમારે ઘીનો અભિષેક કરવો હોય તો ગાય માતાનું ઘી, શેરડીનો રસ, અને જેટલા પણ ઋતુ પ્રમાણેના ફળો મળે જેમાંથી રસ નીકળે તો એ રસોનો પણ પ્રયોગ તમે શ્રીયંત્ર ઉપર 16 પાઠ બોલતા બોલતા અભિષેક કરી શકો. પછી એ બધા રસે એ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરવાના. અને ત્રીજો પ્રયોગ છે શ્રી સુક્તમનો યજ્ઞ. પણ શ્રી સુક્તમનો યજ્ઞ એ તમે આવતીકાલે જ કરજો, સૂર્યાસ્ત પહેલાં રાત્રિકાળમાં યજ્ઞ કરવા માટે હું તમને પ્રેરિત કે પ્રેરણા નહીં આપું કે પ્રેરિત નહીં કરું. આ થઈ ગઈ શ્રીયંત્રની ઉપાસના. બીજા નંબરમાં શિવજીની ઉપાસનામાં શું કરવું? તો સેમ એ રીતે શિવજીની જમણી બાજુ એટલે કે શિવજીની આગળ ગાય માતાના ઘીનો દીવો કરો. શક્ય હોય તો ગુગળનો ધૂપ કે ધૂપબત્તી જે અત્યારે રેડીમેડ મળે છે એ પ્રજ્વલિત કરો. અને ભગવાનની આગળ કોઈ પણ ઋતુ પ્રમાણેનું ફળ કે સૂકો મેવો કે જે પ્રસાદ તમારે અર્પણ કરવો હોય એ કરો. અને પાઠાત્મક જો પાઠ કરવા હોય તો 16 પાઠ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રમના કરો. અને 16 પાઠ એ ના કરવા હોય તો બીજો પ્રયોગ અભિષેકાત્મક પ્રયોગ. જે વસ્તુઓ શ્રીયંત્ર ઉપર અભિષેક કરવાના છો એ જ વસ્તુઓનો અભિષેક તમે શિવલિંગ ઉપર કરો. પછી એ દ્રવ્ય બધું પવિત્ર જગ્યા પર વિસર્જિત કરવું. અને એ જ રીતે શિવજી માટે પણ યજ્ઞ, પણ યજ્ઞમાં દારિદ્ર્ય દહન સ્તોત્રથી યજ્ઞ નહીં કરવો. શિવજીના 108 નામ કે શિવજીના 1008 નામ એનાથી તમે હવન આદિ કરી શકો છો. અથવા આ બધા પ્રયોગો તમે કરવામાં અસમર્થ હોય તો તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને એમના માધ્યમથી પણ કરાવી શકો છો. એટલે શિવ અને શક્તિની ઉપાસના આ રીતે કરવી. હવે સહજ અને સરળ બીજું વિધાન કહું કે માની લો કે આ બધું કદાચ કરવામાં સમર્થ ના હોય દેશ કાળ અનુકૂળ પ્રમાણે, તો તમે શું કરી શકો? ખાલી દીપદાન, ગાય માતાના ઘીનો દીવો, ઊભી વાટ આડી વાટ કોઈ લેવા દેવા નથી. હું દરેક વિડીયોમાં કહું છું, તમને અનુકૂળ આવે એ રીતે ગાય માતાના ઘીનો એક દીવો કરો. એક સુગંધિત ધૂપ અથવા તો ગુગળનો ધૂપ બંને ભગવાન શિવ અને શક્તિની આગળ પ્રજ્વલિત કરો. અને ભગવાનની આગળ નૈવેદ્ય એટલે જે કંઈ પણ ઉચિત પ્રસાદ બનાવીને અર્પણ કરવું હોય તો તે તમને ઠીક લાગે પ્રસાદ અર્પણ કરો. પછી એ પ્રસાદ તમે પ્રસાદના સ્વરૂપે તમે પોતે ખાઈ શકો, સૌને આપી શકો પરિવારના સદસ્યગણોમાં. તો આ રીતે શિવ અને શક્તિની ઉપાસના આર્દ્રા નક્ષત્રમાં કરી શકો. ને ખાસ ફક્ત શિવ પૂજા નહીં, શ્રીયંત્રની પૂજા દરેક આર્દ્રા નક્ષત્રમાં કરવી. જે રીતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વિશે યજ્ઞ વિશે લખ્યું છે લક્ષ્મીજીના, એ રીતે આર્દ્રા નક્ષત્રમાં શ્રી કામ સતતમ જપે. તમારે શ્રીને કામ ના હોય તો પરિપૂર્ણતા માટે આર્દ્રા નક્ષત્રમાં સદૈવ શ્રીયંત્રની ઉપાસના સાધના કરવી. જે મેં તમને કીધું ને હું ફરી કહું છું કે આર્દ્રા નક્ષત્ર આપણી બાજુ એટલે કે ગુજરાતથી લઈને નીચેના ભાગમાં અમાવસ્યાંત માક્ષર મહિનો શરૂ થયો જ નથી. તો તમે પોતે જ એક પ્રશ્નાર્થ ચિહ્ન લગાવીને તમે પૂછી જુઓ આત્મીયતા કે પોતાની આત્માને કે પોતાના લોકોને કે શું આપણે માક્ષર મહિનાનું આર્દ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે. હું એમ નથી કહેતો કે આ જે છે એ ખોટું છે. પૂજા કરો, પૂજા તો ભક્તિભાવ જ થયો. પણ ઘણીવાર બધા શું કહેતા હોય કે જ્યારે આપણે આવો જ કોઈ વિડીયો બનાવીએ ત્યારે ઘણા લોકો એવું કહે કે આપણી બાજુ હજુ ક્યાં મહિનો થયો, ક્યાં તમે ખોટો વિડીયો બનાવીને ખોટી માર્ગદર્શન કે આવું આપો. પણ જ્યારે આવું કોઈ લાભની વાત આવે કે અહીંયાથી લાભ મળશે ને ત્યાંથી લાભ મળે ત્યારે પાછા એ જ લોકો એવું કહે કે ના હવે આપણે પૂજા કરવી છે ને શું વાંધો છે. એટલે હું એ કહું છું કે પૂજા કરવામાં પ્રોબ્લેમ નથી, પણ બે ફેસ ઘણા લોકોના હોય છે તો એ ત્યાં તકલીફ થાય છે. એટલે કહેવાનો અર્થ એવું છે હજુ પણ માનો કે આ માક્ષર મહિનો કે પૂર્ણિમાંત માક્ષર મહિનાનું આર્દ્રા જશે, ચિંતા ના કરશો. હું ફરી વિડીયો બનાવીશ જ્યારે આપણે અમાવસ્યાંત માક્ષર મહિનો શરૂ થશે અને એમાં જ્યારે આર્દ્રા નક્ષત્ર આવે છે એ વિડીયો પણ હું બનાવીને પ્રસ્તુત કરીશ. ને એ વખતે પણ તમે શિવ અને શક્તિને આ જ રીતે પ્રસન્ન કરી શકો છો. આપણો તો મૂળ હેતુ છેલ્લે શું છે કે સાચી માર્ગદર્શિતા સૌને પ્રાપ્ત થાય, શિવ અને શક્તિની કૃપા આપણને પ્રાપ્ત થાય. બસ આ એક લક્ષ્ય હતું. એટલે બહુ ટૂંકા સમયમાં વિડીયો બનાવી તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. અને આઈ હોપ કે તમને મનમાં આ સ્પષ્ટતા થઈ ચૂકી હશે, ખાસ કરીને માક્ષર મહિના વિશે. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા સત્સંગ સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.